જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસ અધિક માસના ત્રીજા દિવસની ત્રીજા અધ્યાયની કથામાં આપ સૌનું સ્વાગત છે. ત્રીજા અધ્યાયની કથા સાંભળતા પૂર્વે અધ્યાય 3, અધ્યાય 4, અધ્યાય 5, અધ્યાય 6 અને અધ્યાય 7નો જે સાર છે તેનું થોડુંક મહત્ત્વ અને મહાત્મ્ય આપને સમજાવું છું. પ્રથમ તો ભગવાન નારાયણ નારદજીને કહે છે કે કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને પૂર્વ જે કહ્યું હતું તે હું જાણું છું અને તમને કહું છું. આ પ્રમાણે કથાનો પ્રારંભ થાય છે. પાંડવો જુગારમાં કપટથી હારી જવા પામ્યા. દુર્યોધન દ્રૌપદીના ચીર ભરસભામાં દુશાસનની પાસે ખેંચાવે છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન દ્રૌપદીનું રક્ષણ કરે છે, ચીર પૂરે છે. પછી પાંડવો વનમાં જાય છે. શ્રી કૃષ્ણ તે વનમાં પાંડવોની પાસે પહોંચી જાય છે અને અધિક માસની ઉત્પત્તિ થઈ તે કથા પાંડવોને જણાવે છે. કહે છે કે એ માસ સૂર્યના સંક્રમણ અથવા તો રાશિ પ્રવેશથી વંચિત રહ્યો, તેથી તે માસ અયોગ્ય ગણાયો અને તે મળમાસ કહેવાયો. આ માસને લોકો નિંદનીય માસ કહેવા લાગ્યા. આથી તે દુઃખી થઈ ગયો. તે મારે શરણે આવતા મેં તેને પુરુષોત્તમ માસ બનાવ્યો. છતાં એ પાંડવો, તમે તેમનું સેવન કર્યું નહીં, તેમજ પૂર્વજન્મમાં દ્રૌપદીએ આ માસને તિરસ્કાર કરેલો, એનું અપમાન કરેલું, તેના ફળ સ્વરૂપે તમે આજે આ દુઃખ ભોગવી રહ્યા છો. હવે આ મળમાસ કેવી રીતે પુરુષોત્તમ માસ થયો તેની હકીકત જણાવતા શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોને કહે છે કે દુઃખી થયેલ મળમાસ ભગવાન વિષ્ણુની પાસે વેંકટમાં પહોંચ્યો અને દુઃખની વાત કરી. તેથી ભગવાન વિષ્ણુ તેના પ્રત્યે દયા રાખી ગોલોકમાં મારી પાસે એટલે કે ભગવાન કૃષ્ણની પાસે લઈ આવે છે. કૃષ્ણ કહે છે કે મારી સમક્ષ મળમાસ પોતાની દુઃખની વિગત જણાવે છે, તેથી મને તેના ઉપર દયા આવી અને મળમાસને મેં પુરુષોત્તમ માસ એવું નામ આપ્યું અને તે માસનો હું સ્વામી બન્યો. છેલ્લે શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુને કહે છે કે આ મળમાસનો હાથ પકડી તમે અહીં લાવ્યા છો તે સારું કાર્ય કર્યું છે, તેથી મેં તેનો સ્વીકાર કર્યો છે. આથી હું તેને મારા જેવો સર્વોપદેશ કરીશ. મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, ઐશ્વર્ય, પરાક્રમો આદિ જે ગુણો મારામાં છે તે પુરુષોત્તમ તરીકે હું પ્રખ્યાત છું. તે સર્વ ગુણો આજથી હું મળમાસને અર્પણ કરું છું. તેમજ લોકમાં તથા વેદમાં મારું નામ પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ છે, તે હું નામ આ મળમાસને આપું છું અને આનો સ્વામી આજથી હું થયો છું. આ નામથી આખું જગત પવિત્ર થશે અને મારી સમાનતા પામી આ માસ બીજા બધા માસમાં અધિપતિ તરીકે સ્થાપિત થશે. પછી અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનું મહત્ત્વ દર્શાવતા તેના ગુણોનું વર્ણન કરતાં જણાવે છે કે અનેક તપશ્ચર્યા કર્યા પછી જે લોકો પરમપદને પામી નથી શકતા તેઓ માત્ર આ પુરુષોત્તમ માસનું સેવન કરે છે તે ગડપણ મરણ રહિત થઈ પરમપદને પ્રાપ્ત કરી શકે છે. તે સર્વ કામનાઓ અને અર્થ સિદ્ધિઓને પામનારો બને છે. પછી ભગવાન વિષ્ણુને પુરુષોત્તમ માસને તેમની સાથે વિંકુટ લઈ જવા શ્રી કૃષ્ણને કહે છે. આથી ભગવાન વિષ્ણુ તેને વિંકુટલોક લઈ જાય છે. આ હતી 3 થી 7 અધ્યાયની કથાનો સાર. ચાલો આપણે અધ્યાય 3ની કથા સાંભળીએ. જય શ્રી કૃષ્ણ. અધ્યાય 3 ઋષય ઊચુ. નારાયણો નરસખો યદુવાચ શુભમ વચઃ નારદાય મહાભાગ તન્નો વદ સવિસ્તરમ. સુતદેવજીનું વચન સાંભળી શૌનકાદિ ઋષિઓએ પૂછ્યું, હે ભાગ્યશાળી સુત, નાના પ્રકારના નારદના પ્રશ્નો સાંભળી અર્જુનના મિત્ર નારાયણ ભગવાનને શુભ વચનવાળી જે કથા નારદને કહી તે અમને વિસ્તારથી કહો. જ્યારે સુતજી બોલ્યા, હે દ્વિજશ્રેષ્ઠ સૌનકાદિ ઋષિમુનિઓ, નારદજીએ કહેલું તથા મેં સાંભળેલું નારાયણ ભગવાનનું તે સુંદર વચન કહું છું, તમે ધ્યાન દઈને સાંભળો. નારાયણ ઉવાચ. નારાયણ નારદને ઉત્તર આપે છે, હે નારદ, પૂર્વે હરિ શ્રી કૃષ્ણ પરમાત્માએ ધર્મરાજાને જે વચન કહ્યું છે તે હું તમને કહું છું, તે તું સાંભળ. એક સમયે કપટમાં પ્રીતિ રાખનારા ધૃતરાષ્ટ્રના પુત્ર દુષ્ટ દુર્યોધનાદિએ પરમ ધાર્મિક તથા અજાતશત્રુ રાધા યુધિષ્ઠિરને ધ્રુતમાં જુગારમાં હરાવ્યા. તે વખતે દુષ્ટ દુશાસન સાક્ષાત અગ્નિમાંથી ઉત્પન્ન થયેલી તથા
સતીધર્મમાં પરાયણ દ્રૌપદીના કેશ પકડી તેને ઘસડતી સભાસદની સમક્ષ લાવ્યો. દ્રૌપદીના ચીર ખેંચ્યા, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ તેનું રક્ષણ કર્યું. પછી પાંડવો રાજ્ય છોડી અને કામ્યક વનમાં ગયા. તે પૃથાના પુત્રો વનમાં થયેલા ફળ ફૂલો ખાતા અને ઘણા દુઃખો પાંડવોએ ભોગવ્યા. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ ઋષિઓના પરિવાર સાથે દુઃખી પાંડવોને જોવા માટે કામ્યક વનમાં આવ્યા. મૃતક દેહમાં પ્રાણ આવે તે પ્રમાણે એકાએક શ્રી કૃષ્ણ પરમાત્માને જોતા જ, દર્શન કરતા જ તત્કાળ ઉઠીને શ્રી કૃષ્ણ પરમાત્માના પ્રેમમાં વિહળ બનેલા યુધિષ્ઠિર, ભીમ તથા અર્જુન ત્રણેય ભાઈઓ પ્રેમથી ભેટ્યા. નકુલ અને સહદેવ પણ ભક્તિપૂર્વક પરમાત્માના ચરણ કમળમાં નમસ્કાર કર્યા. દ્રૌપદીએ પણ સત્વર શુદ્ધ અંતકરણથી પરમાત્માને નમન કર્યું. મૃગનું ચર્મ જેઓએ પહેરેલું છે, ધૂળ વડે શરીર ભૂખરું થઈ ગયેલું છે તથા આખા શરીર ઉપર વાળ ઉગી ગયેલા છે એવા વૃક્ષ તથા દુઃખી પાંડવો, તેવી જ રીતે દુર્બલ શરીરવાળી તથા દુઃખથી ઘેરાયેલી દ્રૌપદી એ પ્રમાણે બધાઓનું અતિ ઉગ્ર દુઃખ જોઈને ભગવાન પણ ઘણા દુઃખી થયા. ધૃતરાષ્ટ્રના, દુર્યોધનાદિ 100 પુત્રોને બાળી ભસ્મ કરવા જોઈએ એવી ઈચ્છાથી ભક્તવત્સલ તથા વિશ્વાત્મા ભગવાન ભ્રુકુટી ચડાવી વક્ર નેત્ર કરી કૃપાયમાન થયા. તે વખતે તેમનું મુખ કરોડો કાળના સરખું વિકરાળ દેખાવા લાગ્યું. જાણે પ્રલયકાળનો અગ્નિ પ્રગટ્યો હોય તેમ તે ઝાઝલ્યમાન દેખાવા લાગ્યા તથા દાંત વડે હોઠને કરડવા ત્રિલોક્યને બાળી ભસ્મ કરશે કે શું એવું થવા લાગ્યું. સીતાના વિયોગથી તપેલા સાક્ષાત રામચંદ્રજીની માફક ભગવાન મહાકોપાયમાન થયા. એવું ભગવાનનું ભયંકર રૂપ જોતા જ અર્જુનજી વીર છતાં પણ ડરીને થરથર કાપવા લાગ્યા. ધર્મરાજા દ્રૌપદી તથા બીજાઓએ અનુમોદન આપેલા અર્જુન તત્કાળ ઉઠી ભયથી હાથ જોડી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. અર્જુન વાચ, હે કૃષ્ણ જગતાનાથ નાથનાહમ જગદ્બહિઃ ત્વમેવ જગતાં પાતા માનપાસીં કથમ પ્રભો યક્ષુઃ પતનેનેવ બ્રહ્મણઃ પતનં ભવેત તત્કોપેન ભવેત કિત્વાં કો વેદ કિમ ભવિષ્યતિ. અર્જુને સ્તુતિ કરી, હે કૃષ્ણ, હે જગન્નાથ, હે નાથ, હે પ્રભુ, હું જગતની બહાર નથી, જગતના રક્ષણ કરતા તમે જ છો, તો તમે મારું રક્ષણ કેમ નહીં કરો? ફક્ત જેમની દૃષ્ટિ પડતા જ બ્રહ્મદેવનો લય થાય છે એવા મહાસમર્થ આપ ભગવાન, કોપથી કોણ જાણે શું થશે? હે તાત, હે સંહાર કરનારા જગતપતે, આપ ક્રોધનો સંહાર કરો, કારણ કે આપ સરખા સમર્થના ક્રોધથી ત્રિલોકનો પ્રલય થશે. આપ સર્વ તત્વને જાણનારા છો, સર્વ કારણોના કારણરૂપ છો, વેદ તથા વેદાંગ શાસ્ત્રોના જીવનરૂપ છો અને શ્રી કૃષ્ણ પરમાત્મા રૂપે સાક્ષાત ઈશ્વર આપ જ છો. ક્રોધમ સહરમ સત્યાર્થ તાતત જગતપતે ત્વધીદાનામ ચ કોપેન જગતઃ પ્રલયત્યો ભવે વંદે ત્વામ સર્વતત્વજ્ઞમ સર્વકારણકારણમ વેદ વેદાંગબીજસ્ય બીજમ શ્રી કૃષ્ણમીશ્વરમ. આપે આ ચરાચર સર્વ જગત ઉત્પન્ન કરેલું છે. સર્વ મંગલોમાં માંગલ્ય બીજરૂપ આપ સનાતન છો. એવા શક્તિમાન આપ એક પુરુષના અપરાધથી આપે રચેલા સમગ્ર જગતનો સંહાર શા માટે કરવા ધારો છો? મચ્છરોને બાળી નાખવા માટે આખું ઘર કયો પુરુષ બાળે? શ્રી નારાયણે નારદને કહ્યું, હે નારદ, એ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્માની સ્તુતિ કરી પારકા વીરોનો નાશ કરનારા અર્જુન હાથ જોડી જનાર્દન ભગવાનને નમસ્કાર કરવા લાગ્યા. સુખદેવજીએ સોનકાદી ઋષિમુનિઓને કહ્યું કે આ પ્રમાણે અર્જુનની પ્રાર્થના સાંભળીને તત્કાળ ભગવાન ચંદ્રમાની માફક શીતળ થયા. તે વખતે પરમાત્માને શાંત જોઈ સર્વ પાંડવોના અંતકરણમાં પણ ધીરજ આવી. પ્રીતિ વડે ખીલેલા મુખવાળા તથા પ્રેમમાં વિહવળ બનેલા પાંડવોએ વનમાંથી લાવેલા ફળ ફૂલ વડે ભગવાનનું પૂજન કર્યું. નારાયણે નારદને કહ્યું, હે નારદ, પછી શરણે જવા યોગ્ય તથા ભક્ત ઉપર કૃપા કરનારા શ્રી કૃષ્ણ પરમાત્મા હવે પ્રસન્ન છે એમ જાણી નમ્ર થઈ પ્રેમ સાગરમાં ગરકાવ થયેલા અર્જુન હાથ જોડી પરમાત્માને વિનયપૂર્વક વારંવાર નમસ્કાર કરવા લાગ્યા. અને હે નારદ, તમે જેમ મને અધિક માસનો પ્રશ્ન પૂછ્યો તે જ પ્રશ્ન અર્જુને ભગવાનને કર્યો.
એ પ્રમાણે અર્જુનનો પ્રશ્ન સાંભળ્યા બાદ મનમાં 2 ઘડી સુધી ધ્યાન ધરી ભગવાને પાંડવો તથા વ્રત ધારણ કરવાવાળી દ્રૌપદીને આશ્વાસન આપ્યા. પછી પાંડવોને હિતકારક વાત કહેવાની શરૂઆત કરી. શ્રી કૃષ્ણ વાચ શૃણુ રાજન મહાભાગ બીભત્સો રથમદ્ર ચ અપૂર્વોહ્યમ કૃતમ પ્રશ્નો ઉત્તરમ વક્તમૂયતે. શ્રી કૃષ્ણે કહ્યું, હે મહાભાગ્યશાળી યુધિષ્ઠિર રાજા, આ પ્રશ્ન તમે મને અપૂર્વ પૂછેલો છે કે જેનો ઉત્તર કહેવાને હું ઉત્સાહિત થતો નથી. કારણ આ તમારા અતિગૃહ પ્રશ્નનો ઉત્તર મોટા ઋષિઓને પણ મળવો મુશ્કેલ છે. છતાં પણ હે અર્જુન, તમે મારા મિત્ર તથા ભક્ત હોવાથી તમને કહીશ. જો કે આનો ઉત્તર અતિ કઠિન છે, તો પણ અનુક્રમે કહું છું, તમે સાંભળો. ચિત્રાદિ 12 માસો, પક્ષ, પળ, ઘડી, પ્રહર, રાત્રિ, ઋતુ, મુહૂર્ત, દક્ષિણાયન, ઉત્તરાયણ, વર્ષ તથા યુગ, આ પ્રમાણે કાળના અનેક ભાગ કરેલા છે. નદી, સમુદ્ર, ધરા, કૂવો, વાવ, તળાવડું, ઝરો, આ પ્રમાણે અનેક જલ વિભાગ થયેલા છે. લતા, ઔષધિ, દ્રુમ, વાંસ, નાના વૃક્ષો, વનસ્પતિ, નગર, ગામ, ગિરી તથા પતન એટલે કે શહેર, એ બધા મૂર્તિમાન હોવા છતાં પોતપોતાના ગુણો વડે જગતમાં પૂજાય છે. કારણ ઉપર કહેલા બધાઓમાં કોઈ પણ પોતાના સ્વામી રહિત નથી. માટે પોતપોતાના અધિકારમાં રહી જગતને ફળદ્રુપ હોવાથી નિરંતર તેઓ પૂજાય છે. આ પ્રમાણે પોતપોતાના સ્વામીના સંયોગના મહાત્મા વડે તે સર્વ સૌભાગ્યને પ્રાપ્ત થઈ શોભી રહ્યા છે. તેવામાં હે અર્જુન, એક કાળે અધિક માસ ઉત્પન્ન થયો. તેને સઘળા લોકો કહેવા લાગ્યા કે આ અધિક માસનો સ્વામી નહીં હોવાથી તે નિંદ્ય તથા પૂજા કરવા અયોગ્ય છે. કારણ કે મળમાસમાં સૂર્યનું સંક્રમણ એટલે કે સંક્રાંતિ થતી નથી. માટે અધિક માસ મળરૂપ હોવાથી અસ્પૃશ્ય કહેવાવા લાગ્યો. તેથી શુભ કાર્યમાં તે નિંદનીય ગણાયો. એ પ્રમાણે લોકોનું વચન સાંભળી મળમાસ નિરુપયોગી તથા ક્રાંતિરહિત થયો. પછી દુઃખયુક્ત થઈ અતિ ખેદ પામી કેવળ ચિંતાગ્રસ્ત હૃદયવાળો તે મળમાસ ખિન્ન હૃદય વડે મરવાને તૈયાર થયો. પરંતુ પછી ધૈર્ય ધારણ કરી તે મારે શરણે આવ્યો. હે અર્જુન, જ્યાં હું વેંકુટમાં રહેતો હતો તે ઘરની અંદર આવી તેણે મને જોયો. તે વખતે અમૂલ્ય રત્નોએ જડેલા સુવર્ણના સિંહાસન પર બેઠેલા મને જોઈ તે પૃથ્વી ઉપર સાક્ષાત દંડની માફક પડ્યો, દંડવત પ્રણામ કરવા લાગ્યો. પછી શુદ્ધિ આવતા, ભાનમાં આવતા હાથ જોડી નેત્રમાંથી આંસુ છોડતો, પછી રડતો રડતો ધૈર્ય ધારણ કરી ગદગદ વાણી વડે મીઠું વચન બોલવા લાગ્યો. સુખદેવજીએ શૌનકાદિ ઋષિઓને કહ્યું કે આટલી કથા કહીને બદ્રિકાશ્રમમાં વાસ કરનારા મહામુનિ નારાયણ થોભી રહ્યા. તે સર્વ કથા સાંભળ્યા બાદ ભક્તવત્સલ નારદે ફરીથી પ્રશ્ન કર્યો. નારદે નારાયણને કહ્યું, હે નારાયણ, ભક્તિ પ્રાપ્ત થનારું, જગતના પાપને નાશ કરનારું, યોગીઓને પણ દુર્લભ તથા જે પૂર્ણરૂપ વિષ્ણુ ભગવાનનું અમલધામ છે અને જ્યાં જગતને અભય આપનાર બ્રહ્મરૂપ મુકુંદ ભગવાન બિરાજે છે એવા વૈકુંઠમાં જઈ તેમના ચરણકમળને શરણે ગયેલા અધિક માસે શું કહ્યું તે અમને કહો. ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણે પુરુષોત્તમ મહાત્મને અધિક માસસ્ય કથા આરંભ નામનો તૃતીયોધ્યાય. પુરુષોત્તમ ભગવાન કી જય. હવે ત્રીજા દિવસની જે લૌકિક કથા છે તે સાંભળીએ. સસરાની સેવાના ફળની કથા છે જેનું આપણે શ્રવણ કરીએ. એક હતો ભરવાડ. તેને 4 દીકરા, 4 મોટા થયા એટલે પરણ્યા. અને પરણાવ્યા પછી આ છોકરાઓની જે મા હતી ભરવાડ, તે મૃત્યુ પામી. માતાના મરણ પછી કેટલોક વખત 4 ભાઈઓએ એક જ ચૂલે ચાલ્યું, પણ પારકી જણીઓ ઘરમાં આવ્યા પછી આ સ્થિતિ લાંબો વખત ટકી નહીં, એટલે 4 ભાઈઓ જુદા થયા. હવે વૃદ્ધ ડોસાની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ. થોડા દિવસ તો તે મોટાના ભેગો રહ્યો, પણ આખરે મોટાની વહુએ સંભળાવી દીધું, મેં એકલીએ શું ગુનેગારી કરી, બધાને ચા વારા ફરતી રહો અને ખાઓ.
આથી ડોસાના વારા બંધાયા. દરરોજ વારા ફરતી દરેક છોકરાને ત્યાં ખાવા જવાનું નક્કી થયું. થોડો વખત તો એમ પણ ઠીક ચાલ્યું, પરંતુ ધીમે ધીમે વહુઓને મન આ ડોસો તો ભારે પડવા લાગ્યો. એટલે ખવડાવવામાં પણ દાંડિયા દેવા માંડ્યા. ઘટપણમાં ગરમા ગરમ હોય તો જ ખવાય અને પોચું પોચું હોય તો જ ચવાય. પણ વહુઓને મન આ મફતની કાના માત્રા વગરની વેઠ હોવાથી ડોસાની દરકાર બિલકુલ રખાતી નહીં. સૌથી નાનાની વહુ કંઈક સારી હતી, પણ એનું ઘર ગરીબ અને વસ્તારવાળો હોવાથી ડોસાને કાયમ ખાતે રાખવાની તેની હામ ચાલતી નહીં. બીજા 3 ભાઈઓ પૈસા આપે તો નાનાની વહુ રાખવા તૈયાર હતી, પણ એવી રીતે મોટી 3 વહુઓ તૈયાર ન હતી. એમ કરતાં એકવાર અધિક પુરુષોત્તમ માસ આવ્યો. આટલા વર્ષ તો ડોસાએ એમને એમ કાઢ્યા, પણ આ વખતે તેણે ભવનું ભાથું બાંધવાનો વિચાર થયો. તેને પુરુષોત્તમ માસ નહાવાનું મન થયું. આખો માસ એક જ ઘેર કોઈ ભાણું સાચવે તો એકટાણું ખાઈને પુરુષોત્તમ માસ નાહવો એવો પોતાનો વિચાર ડોસાએ વહુને દર્શાવ્યો. મોટી 3 વહુએ તો ના સંભળાવી દીધી, પણ નાનાની વહુ ઘરની સ્થિતિ સારી નહીં હોવા છતાંય આખો માસ તેના સસરાને રાખવા માટે સ્વીકાર કર્યો. પરાણે પુણ્ય છે, ભગવાન આપી રહેશે એવું મનને મનાવી નાની વહુએ મહિના માટે ડોસાની સેવા કરવાનું સ્વીકાર્યું. ડોસો રોજ નદીએ નાહવા જાય, ઠંડા પાણીએ સ્નાન કરી ભીના પોતીએ જ 5 માળા ફેરવી, પછી કોરું થેપાડું પહેરી ભીનું થેપાડું ખભે લઈ ઘેર આવે. ગડપણને લીધે બરાબર નીચોવાય નહીં, તેમાંય વળી ભરવાડ લોકો ઊનનો કામળો પહેરે, એટલે અંદર પાણી રહેવાથી ભીના કામળાનો ભાર પણ બહુ લાગે. આથી ઘેર આવતા આવતા ડોસો તો હાંફી જાય. પછી ખડકીમાં ડાબી બાજુ ખૂણામાં એક ભાંગેલા જેવી માટીની કોઠી, તેની ઉપર પેલો ભીનો કામળો મૂકી થોડી વાર થાક ખાય, પછી કામળો સૂકવે. ડોસો દરરોજ આ પ્રમાણે કરે. હવે ડોસો જેટલો સમય થાક ખાય છે એટલો સમય કામળામાંથી પાણીના ટીપા પેલી ભાંગલી કોઠીમાં ટપકે છે, અને એ ટીપા સ્વાતિબિંદુની માફક મોતી બનીને કોઠીમાં એકઠા થાય, ભેગા થાય. આ વાત કોઈ જાણતું નથી. દીકરાની વહુ તો ડોસાને દરરોજ જુદી જુદી જાતનું જમણ કરીને ખવડાવે છે. ગરમા ગરમ અને ભાવ એવું ભોજન મળતા ડોસાની આંતરડી આશીષ આપતી જાય, અને એ આશીષને પુરુષોત્તમ ભગવાન મોતી રૂપે ફળીભૂત કરતા જાય છે. એવામાં મહિનો પૂરો થયો. ડોસાની ઈચ્છા પ્રમાણે 5 બ્રાહ્મણોનું બ્રહ્મભોજન કરાવી યથાશક્તિ દક્ષિણા પણ નાની વહુએ આપી. રૂઢી રીતે પુરુષોત્તમ માસ તો ઉજવાયો, પણ તે દરમિયાન નાના દીકરાને માથે દેવું થઈ ગયું. ડોસાનું ભાણું સાચવતા અને દાન દક્ષિણા દેતા આવક કરતાં જાવક વધી ગઈ. ગામનો વાણિયો રોજ આટા ખાય, પણ આપવું શું? કંઈક ને કંઈક બહાનું કાઢી બાય વાયદો કરીએ જાય. છેવટે વાણિયાએ વધારે મોટી ઉઘરાણી કરી. આથી મૂંઝાયેલી બાઈ ફળિયામાં આમ તેમ આટા મારતી હતી, ત્યાં અચાનક 2 કૂતરા લડતા લડતા તેના ફળિયામાં આવ્યા. બાઈને ગુસ્સો ચડ્યો અને પાસે ધોકો પડ્યો હતો તે લડતા કૂતરા તરફ ફેંક્યો. ધોકો કૂતરાને વાગવાને બદલે પેલી કોઠીએ વાગ્યો અને તેના 2 ફાડિયા થઈ. કોઠી ફૂટી, અંદરથી મોતીનો ઢગલો. બાઈ તો દોડીને કોઠી પાસે આવી, મોતી હાથમાં લઈ તેણે જોવા માંડ્યું. ઘડી પર તો વાત માની ન શકી. છેવટે નક્કી થયું કે મોતી જ છે, પણ આ મોતી આવ્યા ક્યાંથી તે ન સમજી શકી. પોતાનો ધણી ઘેર આવ્યો ત્યારે તેણે બધી વાત કરીને મોતી બતાવ્યા. ડોસાના દીકરાએ તો મોતી ગામના ઝવેરીને બતાવ્યા અને સાચા મોતી છે એવી ખાતરી કરી, પણ આ મોતીનો ભેદ ઉકેલાયો નહીં. હવે તે જ રાત્રે પુરુષોત્તમ ભગવાને ડોસાને તથા દીકરાની વહુને સાથે સ્વપ્ન આપ્યું કે તમારી ભક્તિ અને સેવાથી પ્રસન્ન થઈને મેં તમારા દારિદ્ર્યને દૂર કર્યું છે. રોજ સવારે નાહીને ડોસા જે ભીનો કામળો કોઠીએ પર મૂકતા, તેમાંથી જેટલા ટીપા કોઠીમાં પડતા તેના મોતી બંધાતા હતા, અને તમારી ભક્તિ તથા સેવાના ફળરૂપે કોઠીમાં એકઠા થતા હતા. સવાર પડતા જ બાઈ જાગી, ડોસો પણ જાગ્યો. બંનેની વાત મળતી આવી.
પછી ગામે પણ જાણ્યું કે નાના ભાઈની વહુને ભગવાન પડ્યા છે અને મોતીનો ઢગલો મળ્યો છે. હવે નાના ભાઈની દશા સુધરવા લાગી. આથી મોટી ત્રણેય વહુઓને પસ્તાવો થવા લાગ્યો કે આપણે બાબાને પુરુષોત્તમ માસ નવડાવ્યા હોત તો આપણે પણ ત્યાં મોતીનો ઢગલો થઈ જાય. હવે આવતા પુરુષોત્તમ માસમાં સસરાની અમે સેવા કરીશું. પછી ત્રણેય વહુઓ પુરુષોત્તમ માસની વાટ જોવા માંડી. વખતે જતાં ક્યાં વાર લાગે. વળી પાછો અધિક માસ આવ્યો, પુરુષોત્તમ માસ આવ્યો. ત્રણેય વહુઓ ડોસાને રાખવા સારું લડવા લાગી. લાલચ કેવી ચીજ છે! એકવાર જે વહુઓ ડોસાને એક ટંક રોટલા આપવા તૈયાર નહોતી તે આજે આખો પુરુષોત્તમ માસ જમાડવા તૈયાર થઈ. આ સેવા પાછળ પરમાર્થ કે પ્રેમ નથી, પણ સ્વાર્થ અને લોભ છે. છેવટે ત્રણેય સમાધાન કર્યું કે મોટા ભાઈની વહુ સસરાને રાખે અને જે મોતી મળે તેમાં ત્રણેયનો ભાગ. ડોસાને તો મોટાને ત્યાં રહેવાનો હુકમ થયો. બિચારા ડોસા તો જ્યાં કહે ત્યાં જવા તૈયાર થયા. મોટાને ત્યાં રહેવાનું નક્કી થયું. મોટી વહુ પુરુષોત્તમ માસને પહેલે જ દિવસે ડોસાને કહી દીધું કે જે કામળો પહેરીને તમે સ્નાન કરો એ કામળો બિલકુલ નીચોવતા નહીં. સીધો ઘેર લાવી કોઠી પર મૂકી દેજો. પછી ઘણીવાર ત્યાં રહેવા દઈને બધું પાણી નીતરી જાય એટલે જ સૂકવજો. ડોસો તો બિચારો વહુ જેમ કહે તેમ કરવા તૈયાર હતા. હવે દિવસો વીતવા લાગ્યા. ડોસા પુરુષોત્તમ માસ નાહવા લાગ્યા. કોઠી ઉપર ભીનો કામળો મૂકવા લાગ્યા. અંદરથી મોતી નસીબમાં હોય તો ને ટપકવા લાગ્યા. સ્વાર્થી બહુ તરફથી સસરાજીની થાળી સચવાવા લાગી અને કોઠી ભરાઈને મોતી મળવાના સ્વપ્ન આવવા લાગ્યા. છેવટે પુરુષોત્તમ માસ પૂરો થયો અને મોટી વહુ તરફથી આખા ગામની 84 જમાડવામાં આવી. નાણું ક્યાં ઘરમાંથી આપવાનું હતું. મુઠ્ઠી મોતી વટાવશે ત્યાં બધો ખર્ચો નીકળી જશે. આથી બ્રાહ્મણોને દક્ષિણા પણ સારી આપવામાં આવી. પછી તે દિવસે અમાસે રાત્રે 3 ભાઈઓ અને વહુઓ સૌ મોટા નીચા ભેગા થયા. બધા કોઠી પાસે આવ્યા. મોતી માટે બધાના મોં મલકી રહ્યા હતા. જાણે હમણાં કોઠી ફૂટશે અને માહિતી મોતીનો ઢગલો થશે. ત્યાં તો મોટી વહુએ ધોકો લીધો અને જોરથી કાચી માટીની કોઠી ઉપર ઘા કર્યો. કોઠી ફૂટવાને બદલે લોચા જેવી થઈ ગઈ. બીજો ઘા માર્યો જ્યાં અંદરથી પલળીને ગળી ગયેલી કોઠી હેઠી બેઠી. અંદર જોયું તો મોતી શાના હોય. પાણી પી પીને કોઠી લોચો થઈ ગઈ. ગુસ્સે થયેલી વહુએ ધોકા ઉપર ધોકા ઝીકવા માંડ્યા. દીવાની દાજ કોઠી ઉપર કાઢવા લાગી. સૌના મોં ભોંઠા પડી ગયા. પછી તો સૌ વહુઓ તથા છોકરાઓ ડોસા ઉપર ખીજાવા લાગ્યા. બસ તમે નાના દીકરાને ત્યાં સરખી રીતે પુરુષોત્તમ માસ નાહ્યા હશો અને અમારે ત્યાં કપટથી નાહ્યા હશો, નહીં તો આમ કેમ થાય. ડોસાએ કહ્યું, દીકરાઓ, હું તો એક જ ભાવથી નાહ્યો છું, પણ તમારો સ્વાર્થ અને લોભ તમને નડ્યો લાગે છે. ભગવાન તો બધુંય જાણે છે, તે કોઈથી છેતરાતું નથી, આપણે જ છેતરાઈએ છીએ. દીકરાઓ સમજી ગયા કે કોઈની દેખાદેખીથી કે થોડુંક ખર્ચીને વધારે લેવાની લાલચથી મોતી મળતા નથી. મોતી તો મળે છે શુદ્ધ મનથી અને નિસ્વાર્થ સેવાથી. બોલે દ્વારિકાધીશની જય. પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. ચોથા દિવસે ચોથા દિવસની કથા, ચોથા અધ્યાયની કથા જાણીશું. જય શ્રી કૃષ્ણ.